હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ અડદિયા પાકની રેસિપી. શિયાળાની ઠંડી પડવાની શરૂ થઈ ગઈ છે અને આપણા ગુજરાતીઓના ઘરમાં અડદિયા ન બને એવું તો કઈ રીતે હોઈ શકે. તો ના માવો ના ચાસણીની ઝંઝટ, એકદમ સહેલી રીતે અડદિયા પાક બનાવીને તૈયાર કરીશું. જો તમે પહેલી વાર અડદિયા બનાવતા હશો ને તો પણ તમારા અડદિયા પરફેક્ટ બનીને તૈયાર થશે. તો ચાલો શરૂ કરીએ અડદિયા પાક બનાવવાનું. અડદિયા પાક બનાવવા માટે સૌ પહેલા આપણે અડદિયામાં ધાબો દેશું. તો તેના માટે 1 ચમચી ઘી અને 2 ચમચી જેટલું દૂધ ગરમ કરી લેવાનું છે. અહીં દૂધમાં ફક્ત એક ઉભરો આવે એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેશું. હવે આપણું દૂધ ગરમ થઈ ગયું છે અને ત્યારબાદ મેં આ રીતે 500 ગ્રામ જેટલો અડદિયાનો લોટ લીધેલો છે. બજારમાં આ રીતે અડદિયાનો કરકરો લોટ તૈયાર મળે છે અને જો તમારે ઘરે બનાવવો હોય તો અડદની દાળને આ રીતે મિક્સર જારમાં કરકરો લોટ પીસી અને તૈયાર કરી લેવાનો. હવે આ લોટને આપણે એક મોટા વાસણમાં લઈ લેશું. અહીં આપણે બધી વસ્તુનું માપ કરીને જ અડદિયા બનાવવાના છે. મેં અહીં 500 ગ્રામ લોટ લીધેલો છે. હવે તેમાં આપણે ઘી અને દૂધ ગરમ કરીને રાખેલું છે તે ઉમેરી દેશું અને હાથની મદદથી આપણે લોટમાં ધાબો દઈ દેશું. આ રીતે લોટના એક એક કણમાં આપણો ધાબો દેવાઈ જાય એ રીતે આપણે તેને ધાબો દઈ દેવાનો. હાથની મદદથી 2 હાથેથી આ રીતે લોટને આપણે ઘસી અને બધા જ લોટને એક સરખો મિક્સ કરી લેવાનો છે. એક પણ લોટ જરા પણ આપણો કોરો ન રહેવો જોઈએ. હાથની મદદથી આ રીતે મુઠ્ઠી પડે એ રીતે આપણે ધાબો દઈ દીધો છે. હવે આ રીતે ધાબો દેવાઈ ગયો છે. ત્યારબાદ લોટને આપણે આ રીતે દબાવી અને થોડી વાર માટે રાખી દેશું. 10 થી 15 મિનિટ સુધી થાળી ઢાંકી અને લોટને રહેવા દેશું. ત્યાં સુધીમાં મેં અહીં 50 ગ્રામ જેટલો બાવળિયો ગુંદર લઈ લીધો છે. આ ઝીણો ગુંદ આવે છે એ છે. તેને મિક્સર જારમાં ઉમેરી અને આપણે ઢાંકણ ઢાંકી અને તેને કરકરો પાવડર તૈયાર કરી લેશું. અને હવે આપણે બાકીની તૈયારી જોઈ લેશું. અડદિયા બનાવવા માટે મેં 500 ગ્રામ ઘી, 500 ગ્રામ દળેલી ખાંડ લીધી છે, 1 વાટકી નાની વાટકી જેટલી બદામ, 1 નાની વાટકી જેટલા કાજુ અને 2 ચમચી જેટલું આપણે જે 50 ગ્રામ લીધેલો હતો ગુંદર તેને આ રીતે કરકરો દળી લીધો છે અને 1 મોટી ચમચી જેટલો સૂંઠનો પાવડર અને 1 ચમચી જેટલો જાયફળનો પાવડર લઈ લીધો છે. આટલી વસ્તુની તૈયારી કરી અને હવે આપણે અડદિયા બનાવીશું. અડદિયામાં ઘી, ખાંડ અને લોટ ત્રણેયનું માપ એક જ સરખું નાખવાનું છે. હવે કાજુ અને બદામને આપણે મિક્સર જારમાં એડ કરી અને આપણે તેનો કરકરો પાવડર કરી લેવાનો છે, જેથી કરી અને નાના બાળકો અને વડીલો પણ આપણા અડદિયા પાકને ખાઈ શકે. 10 મિનિટ પછી આપણે લોટને જોઈ લેશું. તો લોટમાં પણ સરસ ધાબો દેવાઈ ગયો છે. હવે એક મોટા વાસણ ઉપર ચાળણી રાખી અને આ લોટને ચાળી લેવાનો છે. મેં અહીં ઘઉં ચારવાનો ચાળણો હોય તે લીધેલો છે અને જે આ લોટમાં આપણે આ રીતે કણી પડેલી છે તેને પણ મિક્સર જારમાં ઉમેરી અને આ રીતે પાવડર કરી લેવાનો છે. હવે તેને પણ ચાયણાની મદદથી ચાળી લેશું. હવે બધો લોટ આપણે આ રીતે ચાળી લીધો છે. હવે આપણે અડદિયા બનાવવાનું શરૂ કરીશું. તો જે આપણે 500 ગ્રામ માપીને ઘી લીધેલું છે તેને કડાઈમાં ઉમેરી દેશું અને 2 ચમચી જેટલું ઘી આપણે રહેવા દેશું. હવે આપણે માપીને રાખેલો લોટ ઉમેરી દેવાનો. અહીં 500 ગ્રામની લોટની સામે 500 ગ્રામ ઘીનો ઉપયોગ કરવાનો છે અને લોટને આપણે ઘી સાથે શેકી લેશું. ગેસની ફ્લેમને આપણે એકદમ લો રાખવાની છે. જેમ આપણે ધીમા તાપે અડદિયાને શેકશું એટલા જ અડદિયા આપણા સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે. લોટને શેકાતા શેકાતા આપણે 15 થી 20 મિનિટ જેટલો સમય લાગશે. અહીં 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે. તમે જોઈ શકશો કે આ રીતનો લોટ શેકાઈ ગયો છે. અડદિયા શેકાવામાં આપણે જરા પણ ઉતાવળ કરવાની નથી. હવે 5 થી 7 મિનિટ જેવો સમય થયો છે. હું તમને થોડી વારે અડદિયાના લોટ શેકાવાનો ટાઈમ કહેતી જાઉં છું. હવે અડદિયાને શેકાવાનો 10 થી 12 મિનિટ જેવો સમય થઈ ગયો છે. આ રીતે અડદિયામાંથી ઘી છૂટું પડી રહ્યું છે અને લોટનો દાણે દાણો પણ ઘીમાંથી અલગ થઈ ગયો છે. હવે આપણો પરફેક્ટ લોટ શેકાઈ ગયો છે. ઓછામાં ઓછો આ લોટને શેકાતા 15 થી 20 મિનિટ જેવો સમય લાગેલો છે. તમે જોઈ શકશો કે આ રીતનો લોટ શેકાઈ જાય ત્યાં સુધી આપણે લોટને શેકી લીધો છે અને ગેસની ફ્લેમને એકદમ આપણે લો જ રાખેલી છે. આ રીતનો લોટ શેકાઈ જાય ત્યારબાદ આપણે દળીને રાખેલો ગુંદર તેમાં ઉમેરી દેશું. ગુંદરને પણ આ રીતે ઘી સાથે તળાઈ જશે. ઘીનું પ્રમાણ આપણે વધારે જ લીધેલું છે જેથી કરી અને ગુંદર પણ ઘીમાં આ જ રીતે તળાઈ જશે. પહેલાં આપણે ગુંદરને તળવાની જરૂર નહીં પડે. હવે ગુંદર સરસ ઘી સાથે તળાઈ ગયો છે.
હવે આપણે કાજુ બદામનો ભૂકો ઉમેરી દેશું. કાજુ બદામને મેં આ રીતે અધકચરા ભૂકો કરીને રાખેલો છે. હવે કાજુ બદામને પણ આ રીતે ઘી સાથે અને અળદિયા સાથે મિક્સ કરી લેવાનું, જેથી કરી અને કાજુ બદામ પણ સરસ શેકાઈ જશે. બધી વસ્તુને ચમચાની મદદથી મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમને એકદમ લો રાખવાની છે. હવે બધી વસ્તુ એકસરખી સરસ મિક્સ થઈ ગઈ છે. બધું આ રીતે એકસરખું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે 500 ગ્રામ દળેલી ખાંડ ઉમેરી દેશું. લોટ, ખાંડ અને ઘીનું ત્રણેય વસ્તુનું પ્રમાણ આપણે એક જ સરખું લેવાનું છે. અહીં 500 ગ્રામ લોટ, 500 ગ્રામ દળેલી ખાંડ અને 500 ગ્રામ અડદનો લોટ લીધેલો છે. આ માપ પ્રમાણે બનાવશો તો 1.5 કિલો અડદિયા બનીને તૈયાર થશે. હવે ખાંડને પણ આ રીતે મિક્સ કરી લેવાની છે. લોટ, ખાંડ અને ઘી બધું એક સરખું મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવી લેશું. હવે બધું એક સરખું મિક્સ થઈ ગયું છે. ત્યારબાદ આપણે 2 ચમચી જે ઘી બચાવીને રાખેલું હતું તેને પણ હવે આ સમયે ઉમેરી દેવાનું, જેથી કરી અને ખાંડ સરસ ઘી સાથે મિક્સ થઈ જશે. 2 ચમચી ઘી ઉમેરવાથી આપણું મિશ્રણ એકદમ સરસ ઢીલું થઈ જશે. હવે ઘી બધું ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને હલાવી લેશું. 2 મિનિટમાં તમે જોઈ શકશો કે ઘી સરસ ઓગળવા લાગ્યું છે. હવે આપણો અળદિયા પાક ચમચાની મદદથી આ રીતે દબાવશું તો જામવા માટે તૈયાર થઈ ગયો છે. આ રીતનો અળદિયા પાક બની જાય એટલે ગેસની ફ્લેમને બંધ કરી દેશું અને તેમાં 1 ચમચી સૂંઠનો પાવડર ઉમેરી દેશું અને જાયફળ આપણે જે દળીને રાખેલું હતું તેને ઉમેરી દેશું. જાયફળ અને સૂંઠના પાવડરને આ રીતે ચમચાની મદદથી મિક્સ કરી લેવાનું છે. બધી વસ્તુ એકસરખી મિક્સ થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમને બંધ કરી અને અળદિયા પાકને નીચે ઉતારી લેશું. હવે કોઈ મોટા વાસણમાં ઘી લગાવી અને તૈયાર કરેલો અળદિયા પાક તેમાં ઉમેરી દેવાનો અને ચમચાની મદદથી અળદિયા પાકને આ રીતે સેટ કરી લેશું. બધી સાઈડ એક સરખો લીસો સેટ થઈ જાય એ રીતે આપણે અળદિયા પાકને દબાવી લેશું. હવે કોઈ વાટકીના પાછળના ભાગમાં ઘી લગાવીને પણ આ રીતે એક સરખો લીસો કરી લેશું. હવે તમે જોઈ શકશો બધી સાઈડ એક સરખો અળદિયા પાક તૈયાર થઈ ગયો છે. હવે ઉપરથી આપણે તેમાં કાજુ બદામ ઉમેરી દેશું. કાજુ બદામના આ રીતે મેં નાના ટુકડા કરીને સુધારી લીધા છે. કાજુ બદામ ઉમેરવા એકદમ ઓપ્શનલ છે. હવે અળદિયા પાક ઉપર કાજુ બદામ ઉમેરાઈ ગયા છે. તો તમે જોઈ શકશો કે આ રીતે અળદિયામાંથી ઉપરથી આ રીતે ઘી પણ છૂટું પડવા લાગ્યું છે. હવે આ અળદિયા પાકને આપણે 1 કલાક સુધી ઠંડો કરવા રાખી દીધો છે. 1 કલાક પછી ઘી સરસ જામી ગયું છે. તો ચાકુની મદદથી અળદિયા પાકમાં આ રીતે ચાકા પાડી લેશું. અહીં અળદિયા પાક મારો એકદમ સરસ સેટ થઈ ગયો છે. તમારે થોડો ઠંડો થયા પહેલા જ ચાકા પાડી લેવાના. ઘી એકદમ સરસ જામી ગયું છે જેથી કરી અને થોડી વાર લાગે છે. હવે બધા જ અળદિયા પાકમાં તમારે જે સાઈઝના પીસ બનાવો એ રીતના ચાકા પાડી લેવાના. હવે મેં અળદિયા પાકમાં આ રીતે બધા કટ લગાવી લીધા છે. હવે આ તૈયાર કરેલા અળદિયા પાકને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. બધા જ અળદિયા પાકને આ રીતે આપણે એક થાળીમાં ગોઠવી દેશું. ફ્રેન્ડ્સ, મારો આ વિડીયો પૂરો જોયા પછી જો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. હવે આપણા અળદિયા પાકને બધા જ આ રીતે થાળીમાં ગોઠવી દીધા છે. તમને એક પીસ હું કટ કરીને પણ બતાવું છું. તો એકદમ પરફેક્ટ એવો અળદિયા પાક બનીને તૈયાર થયો છે. તો મારી આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે આપણો ગરમા ગરમ અળદિયા પાક સર્વ કરવા માટે તૈયાર થઈ ગયો છે. તો છે ને ફ્રેન્ડ્સ, એકદમ સહેલું, ચાસણીની ઝંઝટ વગર પણ એકદમ પરફેક્ટ અળદિયા પાક બનીને તૈયાર થાય છે. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી.